શ્રાવણ શરૂ થાય એટલે ભેળસેળિયા વેપારીઓને ચેતવણી આપવામાં આવે છે। ફૂડ વિભાગ સ્પેશિયલ ટીમ બનાવે છે, સરપ્રાઇઝ ચેકિંગ થાય છે અને ભેળસેળ સામે કાર્યવાહી કરવાની વાતો થાય છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે ભાવિક ભક્તોની આસ્થા સાથે છેડછાડ નહીં ચાલે, પરંતુ સવાલ એ છે કે ભેળસેળ માત્ર શ્રાવણમાં જ થાય છે। વર્ષના બાકીના દિવસોમાં નાગરિકો શુદ્ધ ખોરાક નથી ખાતા। ફરાળી લોટ હોય, પનીર હોય કે અન્ય ખાદ્ય પદાર્થ, ભેળસેળનો કારોબાર તહેવારો પૂરતો મર્યાદિત નથી, તો પછી ફૂડ વિભાગનું મોનિટરિંગ પણ તહેવારો પૂરતું જ કેમ? અધિકારીઓને સવાલ છે કે રાઉન્ડ ધ ક્લોક સેમ્પલિંગ કેમ ન થાય? ભેળસેળ કરનારાની સામે ઝડપી અને કડક કાનૂની કાર્યવાહી કેમ ન થાય? દરોડા બાદ ફરી એ જ વેપારીઓ ભેળસેળના ધંધામાં ન આવે તેની જવાબદારી કોણ લેશે? સરકારનો ધ્યેય જો ખરેખર નાગરિકને શુદ્ધ ખોરાક આપવાનો છે તો સરપ્રાઇઝ ચેકિંગ નહીં, સતત ચેકિંગ જરૂરી છે। તહેવાર આવે ત્યારે જાગતું તંત્ર નહીં, વર્ષના 365 દિવસ જાગતું તંત્ર જોઈએ, કારણ કે નાગરિકની આસ્થા જ નહીં, તેનું સ્વાસ્થ્ય પણ દાવ પર છે। અને રાજ્યમાં જે પ્રમાણે ભેળસેળ માફિયાઓ જે પ્રમાણે ફૂલી ફાલી રહ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક રાજ્યની જનતા જે પણ ખાઈ રહી છે, બજારમાં મળતી દરેક વસ્તુ જેમાં ભેળસેળ છે, અને આ દરેક ભેળસેળના કારણે દરેક ખાદ્ય પદાર્થ જે ભેળસેળવાળો છે તેના કારણે નાગરિકોના સ્વાસ્થ્યની પર જોખમ મંડરાઈ રહ્યું છે। દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે, છતાં પણ આપણું ફૂડ વિભાગ શું કરી રહ્યું છે તેના પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। આરોગ્ય મંત્રીનું કહેવું છે કે હવે શ્રાવણમાં જે કોઈએ ભેળસેળ કરી તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે શું માત્ર શ્રાવણ મહિનામાં જ ભેળસેળ થાય છે? બાકીના 365 દિવસ શું થઈ રહ્યું છે? 365 દિવસ ભેળસેળ રાજ્યમાં મળી આવે છે। અનેક ખાદ્ય પદાર્થો, ગમે તે વસ્તુ હોય તેને તમે ભેળસેળ તમને મળી રહેશે, પરંતુ હવે ફૂડ વિભાગની કાર્યવાહી પર સવાલ છે, કારણ કે હવે જો આવા પ્રકારના ભેળસેળના મુદ્દાઓ વારંવાર ચર્ચામાં આવતા રહેશે, ચર્ચા ભેળસેળના મુદ્દે કરવી પડશે, તો કહી શકાય કે આપણું તંત્ર ક્યાંક ને ક્યાંક ખાડી ગયું હોય। અને આજ મુદ્દે આપણી સાથે વડોદરા મનપાના આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્ય જોડાઈ ગયા છે। મુકેશભાઈ, તહેવારોમાં ચેકિંગ થઈ રહ્યું છે, સામાન્ય દિવસોમાં ચેકિંગને પ્રાધાન્ય કેમ નથી મળતું? તહેવારોમાં ચેકિંગ થઈ રહ્યું છે એવું નથી હોતું, પરંતુ સામાન્ય દિવસોમાં પણ રોજ બરોજ ચેકિંગ થાય છે। અને જ્યારે આપણે ટીમો બનાવીને કામગીરી કરીએ છીએ ત્યારે સઘન ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી થતી હોય છે। બાકી 365 દિવસ સુધી તમામ પ્રકારના ખાદ્ય પદાર્થોના સેમ્પલો પણ લેવામાં આવતા હોય છે, ચકાસણી પણ થતી હોય છે, અને તેની સામે FSSAI એક્ટ પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। મુકેશભાઈ, હાલ વડોદરા મનપા તરફથી ચેકિંગ શરૂ થઈ ગયું છે શ્રાવણ મહિનાને લઈને? બિલકુલ બિલકુલ, શ્રાવણ મહિનો તો આજથી ચાલુ થઈ ગયો। અમારું ચેકિંગ તો છેલ્લા અઠવાડિયાથી ચાલુ છે, અને ફક્ત ને ફક્ત ફરાળી લોટ માન્ય આરોગ્ય મંત્રી શ્રીનું જે સૂચન છે એ તો માન્ય છે, સાથે સાથે અમારું ચેકિંગ પહેલેથી જ અમે લોકોએ ચાલુ કરતા। અમારો કોઈ પણ તહેવાર આવે એના અઠવાડિયા કે 10 દિવસ પહેલા, જે કારણ કે બધું રો મટીરિયલ તો એને પહેલા આવતું હોય છે, એટલે અમારું ચેકિંગ તો એના પહેલા અઠવાડિયા 10 દિવસ પહેલાથી ચાલુ થઈ જતું હોય છે। તો મુકેશભાઈ, આમાંથી કોઈ ભેળસેળ પકડાઈ છે? હા, બિલકુલ બિલકુલ પકડાય છે, અને એના જે પકડાયા પછી એની સામે કાયદેસરની FSSAI એક્ટ પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। શું કાર્યવાહી કરવામાં આવે છે? FSSAI એક્ટ પ્રમાણે જો સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવતું હોય છે તો એના સામે એડ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવે છે। તેમજ કોઈ સેમ્પલ જો અનસેફ આવે તો મ્યુનિસિપલ કોર્ટમાં વેપારી સામે કેસ દાખલ કરવામાં આવે છે। મુકેશભાઈ, આપ કહી રહ્યા છો કે કાર્યવાહી થાય છે, પણ અહીંયા સવાલ એ થાય કે આ રિપોર્ટ કેટલા દિવસે આવે છે? તાત્કાલિક ઉભા ખબર પડી જાય છે કે આ જે લોટ છે તેમાં ભેળસેળ છે એ જ મિનિટે? જી જી, કાયદાની અંદર FSSAI એક્ટમાં જોગવાઈ કરેલી હોય છે, અને આ લેબોરેટરીમાં સેમ્પલ ટેસ્ટિંગ કારણ કે લીગલ સેમ્પલ હોય છે, એટલે સેમ્પલ આપણે લેબોરેટરીમાં મોકલવું પડતું હોય છે, અને લેબોરેટરીના ટેસ્ટના આધારે જ આપણે કાર્યવાહી કરી શકતા હોય છે। અને લેબોરેટરીનો રિપોર્ટ FSSAI એક્ટ પ્રમાણે 14 દિવસની અંદર આપવાનો હોય છે, અને 14 દિવસથી આપણે વડોદરા મનપામાં તો રિઝલ્ટ આવી જ જાય છે। અને મુકેશભાઈ, આ જે સમગ્ર ટેસ્ટિંગની પ્રક્રિયા હોય છે ત્યારે જે દુકાનમાંથી આ પદાર્થ ઝડપાયો હોય તે દુકાન ચાલુ હોય છે કે બંધ હોય છે? ના, એ દુકાન ચાલુ હોય છે, સેમ્પલનું રિઝલ્ટ આવે પછી એની સામે કાર્યવાહી કરતા હોય છે। તો પછી એટલા જે 14 દિવસ આપ કહી રહ્યા છો કે 14 દિવસમાં સેમ્પલ આવે છે, તો તે 14 દિવસમાં તો કેટલાય લોકો આ ખાઈ ગયા હશે? ના ના ના, 14 દિવસ સુધી એનો જથ્થો જપ્ત કરવામાં આવે છે। હવે પહેલા કેવું હતું, પહેલા લોકો જથ્થો જપ્ત નતા કરતા, પણ હવે જે પણ કોઈ સેમ્પલ લેવામાં આવે છે, શંકાસ્પદ લાગે તો તે જથ્થો આપણે જપ્ત કરતા હોય છે, અને રિઝલ્ટ આવ્યા પછી એની સામે કાર્યવાહી કરતા હોય છે। આઈધર જો રિઝલ્ટ સેમ્પલ ફેલ આવ્યું તો તમામ જથ્થો આપણે એનો ડિસ્ટ્રોય કરી દેતા હોય છે। પરંતુ મુકેશભાઈ, અહીંયા એવા પણ સવાલો થઈ રહ્યા છે, ખાસ કરીને આક્ષેપો પણ થતા હોય છે, નાગરિકો આક્ષેપ કરે છે કે આ જે ફૂડ વિભાગ કાર્યવાહી કરતું હોય છે તો આ 14 દિવસ દરમિયાન જથ્થો સીલ કરવામાં નથી આવતો, જપ્ત કરવામાં નથી આવતો, અથવા તો જપ્ત કરેલું જે જથ્થો હોય છે તે સાઈડમાં હોય છે, બાકી તો નોર્મલી જે જથ્થો હોય છે તેમાંથી જ વેચાણ થતું હોય છે, તો તેમાં પણ ભેળસેળ હોય છે? ઓકે, ના જે જથ્થો ને જેનું સેમ્પલ લેવામાં આવ્યું છે એ મેન્યુફેક્ચરર હોય, કાં તો જેમાંથી સેમ્પલ તમે લીધું હોય એ જથ્થો આપણે જપ્ત કરતા હોઈએ છીએ મોસ્ટલી।
મુકેશભાઈ અહીંયા બીજા પણ અનેક સવાલો છે, પરંતુ એક સવાલ તમને જી. એવો પણ છે કે રાઉન્ડ ધ ક્લોક સેમ્પલિંગ કેમ નથી થતું? રાઉન્ડ ધ ક્લોક જ સેમ્પલિંગ છે. મેં તમને એ જ કીધું કે તહેવારો દરમિયાન આપણું સેમ્પલિંગ નથી થતું. વડોદરા મનપામાં તો રાઉન્ડ ધ ક્લોક 365 દિવસ સુધી સેમ્પલિંગની કાર્યવાહી ચાલતી હોય છે. મુકેશભાઈ, છેલ્લા અઠવાડિયામાં કેટલો જથ્થો પકડાયો છે? છેલ્લા અઠવાડિયામાં આપણે, મારી પાસે આંકડા નથી, આંકડા આવેલું પણ અઠવાડિયામાં આપણે જથ્થો જપ્ત પણ કરીએ છીએ અને સેમ્પલિંગની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. મુકેશભાઈ, તમારી પાસે એવી કોઈ ચોક્કસ માહિતી છે કે કયા વેપારીની સામે કાર્યવાહી થઈ છે, અથવા તો કેટલા વેપારીઓની સામે છેલ્લા 1 મહિનામાં કાર્યવાહી કરી ભેળસેળને લઈને? છેલ્લા 1 મહિનાની અંદર ઘણા બધા વેપારીઓ સામે આપણે કાયદેસરની કાર્યવાહી, આપણે 2 દિવસ પહેલા જ જે ધારો કે અમે જોયું તો 83,500 રૂપિયાનું ગઈકાલે જ લગભગ 6 ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ છે, રેસ્ટોરન્ટ છે, કાં તો સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ સામે આપણે કાર્યવાહી કરી હતી. એને શેડ્યુલ 4 ની નોટિસ આપી હતી. 83,500 નો દંડ પણ કરવામાં આવ્યો હતો. એના પહેલા એ એનાલોગનો જે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો, એમાં પણ આપણે 1.5 લાખ રૂપિયા જેટલો માલ નાશ કરવામાં આવ્યો હતો. મુકેશભાઈ, આ જે વેપારીઓની સામે જ્યારે સેમ્પલિંગ લેવામાં આવે છે, તેનો જથ્થો સીલ કરાય છે, તે બાદ ફોલોઅપ થાય છે? આ ફોલોઅપ થાય છે, બિલકુલ. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રેગ્યુલર ફોલોઅપ કરવામાં આવે છે. અમુક કેસોમાં બાંધછોડ પણ કરવામાં આવતી હોય છે. ના, બિલકુલ. વડોદરા મનપામાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે ક્યારે પણ. તો મુકેશભાઈ, જો આપ કહી રહ્યા છો કે બાંધછોડ કરવામાં નથી આવતી, પણ ગેરકાયદેસર આ જથ્થો તો નકલી જથ્થા તો પકડાતા રહે છે, તો પછી બાંધછોડ નથી થતી, આપ કેવી રીતના કહી શકો? નહીં, નકલી જે તમને એ જ કહ્યું કે સીઝ કરેલો જથ્થો, ધારો કે સેમ્પલનું રિઝલ્ટ આવે પછી એને આપણે ડિસ્ટ્રોય કરતા હોઈએ છીએ મોસ્ટલી. જી. અને મુકેશભાઈ, એવા કોઈ બનાવો સામે આવ્યા છે કે આજે આ વેપારીની સામે કાર્યવાહી કરી 14 દિવસ પછી સેમ્પલ આયા, તે ફેલ ગયા છે સેમ્પલ, અને પછી ફરીથી જ તે જ વેપારી પકડાય છે ભેળસેળમાં? એવું પણ થયું છે. એટલે એમાં શું કર્યું અમે, ધારો કે બીજી જ વાર એ વેપારીનું સેમ્પલ, ધારો કે કોન્સિક્યુટિવ સેમ્પલ અનસેફ કાં તો સબ સ્ટાન્ડર્ડ આવતું હોય તો લાયસન્સ સસ્પેન્ડ કરવાની ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ એને ઇસ્યુ કરવામાં આવે છે. છતાં પણ જો સુધરે ના તો એના લાયસન્સ સસ્પેન્ડ અને કેન્સલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જી બિલકુલ મુકેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.